જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હે જાંબુડાના કોણ રે રસિયા મોલ ભાઈ મારો જાંબુડો રણિયામણો રે. એ કઈ જાંબુડો રહ્યો નહીં, સીઝન પૂરી થાય એટલે હા પૂરું થઈ જાય. કેમ આયા ડોહા આયા શું કરો? હે એ આ વાડીમાં રખોપામાં રહ્યો છો. 3000 રૂપિયા નક્કી કર્યા અને બપોરનું રોટલાનું એના ઉપર. ઈ હારું કર્યું, ખોટું ગામના ઓટલા ભાંગવા તો એટલે બેસાય. ત્યાં મકોડા છે તારા બાપ બે મોટા વાળા. તો એ થોડોક આમણો બેસ. અહીંયા મારો સોયણો બગડે. બેસી જા. વાડે વાળા હારા છે. મને કે તમને હારું થઈ જાય ને તો તમારા પગ આયુર્વેદિક દવાખાનામાં દેખાડી દેશો. હવે આયુર્વેદિકમાં શું, હવે આપણે રાજકોટમાં એમ્પસ થઈ ગયું છે, કરાઈશ થઈ ગયું છે. ત્યાં ઓલું અમૃતમ મોદી વાળું કાર્ડ હોય તો આ ઢાંકણા નવા નાખી દેશે, અને વળી સ્ટીલ નાખવા હોય તો ભલે, સિરામિક ના નાખવા હોય તો ભલે. ઊભા રહેવાય એવા ને બેહાઈ જાય એવા. હવે કૂપનમાં નામ નથી એટલે નો મેળ આવે ને. ઓલું કાઢાયું નથી ના, કૂપનમાં નામ છે રહો અને જન્મ તારીખના દાખલામાં છે રાજ્યો એટલે નથી થતું. સુધારા વધારા કરાવી નખાય, નકર મરણનો દાખલો હરખો નહીં નીકળે. હવે મર્યા પછી તો શું છે બધું. રાજ્યા કાલ હાંજે ટીવી જોતી હતી ને, હા હરખો આમ બેહણીએ બે. પછી એવું આવી રીતે નો બે તું, આવી રીતે તું હવારમાં બેહવા દાસી બરોબર છે. એ કહું છું, રાતે ટીવી જોતી હતી ને એમાંથી ઓલા લગ્નનું બધા સીન આવ્યા અને મારું તો કલેદું આમ થઈ ગયું, આખું સાર થઈ ગયું. કેના લગન? મુકેશ અંબાણીના છોકરા અનંત અંબાણી ભાઈના લગ્ન હતા અને એ લગ્નમાં જમાવડો ને ઈ મેળાવડો ને ઈ મેરું માણું ભેગું થયું અને ઈ જમવાના સીન દેખાડ્યા ને ઈ બાયુએ લુગડા ને ઘરેણા પહેર્યા. વરરાજાએ તો સોનાનું સૂટ પહેર્યું હતું. તે 2 મહિના પહેલા તો કર્યો હતા ને જામનગર. ઈ તઈએ લગ્ન નહોતા કર્યા, તો લગ્નની પાર્ટી કરી હતી. મારું બેટું મારું. અને બાબો રામદેવ અનંતનો હાથ પકડીને ડિસ્કો કરતા હતા. ઈ યોગા કરાવતા હોય. યોગા નો કરાવતા હોય, યોગા એને આયા આવીને કર્યા. લે બોલ. એટલે ઈ હરખમાં નાચ્યા એમ. હે અને મોટા મોટા ફિલ્મના હીરો ને હિરોઈન કેસે મોટા મોટા કલાકારો આવ્યા તો એને 2 કરોડની તો ઘડિયાળો ભેટમાં દીધી. હે 2 કરોડની ઘડિયાળ? તો એના કાંટાએ હોનાના આવશે હો. નકરા હોનાના ન હોય, હાથ દાંતનું હોનું ભેગું કર્યું હોય. ઠીક. બીજું બધું તો ઠીક. ઓલા અમિતાભ બચ્ચન ની આવ્યા હતા કે નહીં? આખું ઘર હાગમટે, ભાણિયા ને ભાણેજું ને દીકરીયું ને જમાયું જેટલા હતા એટલા. અને ઐશ્વર્યા રાય અભિની વહુ, એ તો દુલ્હના છોકરી આમ હાર લઈને આવી ને પૈણવા આમ આરતી ઉતારતી હતી હોનાની થાળીમાં. રાજ્યા લગન તો ખાલી ટીવીમાં આટલા લગન જોયા તો એમ થઈ ગયું કે નાના બાકી છે આપણા ભારતમાં ને આપણા ગુજરાતમાં. બાકી રૂબરૂ જોયા હોય ને તો જન્મારો સફર થઈ જાય. આ ધક્કો વસૂલ થઈ જાય. એ તું છે ને એના બહુ વખાણ કરમાં. આવતા વર્ષે મારા છોકરાના લગન છે તઈ તું જો જમાવડો થાય. હા તઈએ જોઈ જ લેવું, ખબર જ છે, જોવાનું કાઈ ન હોય. કેમ કે તમે 5 ભાઈઓ, તું મથુરિયો, પોપટિયો, ગોબડો, વાલો અને રૂખડો, એમાંથી 2 તો નહીં હોય. ઈ જોવાનું શું હોય, નક્કી જ હોય ને. તમારે છે ક્યાંય કાઈ? એ હવે એમ નથી કેતો અમારા 5 માંથી સાર નો આવે ને તો જઈને પડે મહણમાં. પણ જમાવટ જો આજુબાજુના બધાય ગામને જમણવારમાં તો હાગમટે કેવું છે. અને ફિલ્મ વાળા તો કોઈ બાકી જ નહીં, બધાયને બોલાવી લેવા છે અઠવાડિયું પહેલા અને ઉતારા ઘરો ઘર દઈ દેવા છે. એવું લાગશે તો એકાદી હિરોઈન ને તારા ઘરે મૂકી જાય. એ મારે હિરોઈન નથી જોતી ને હિરોઈન નથી જોતો. માણાના પેટનો થા, માણાના પેટનો. ત્યાં તારી કેટલી વેલ્યુ છે એ મને ખબર છે. હીરો હિરોઈન હું તું હારા કૂતરાને ઓળખસ અને તારી પાસે ઝેર ખાવાય પૈસા છે. આમ ધુવાડા બંધ કરું પેલા છે ને તારી બાયડીને બિસાડીને હારો ઘાઘરો લઈ દે. નદીએ લુગડા ધોવા આવે છે ને તારી બાયડી, ઘાઘરામાં 3 કલરના તો નેફા સડાવેલા હોય.
ઝાલરનું તો નક્કી જ નહીં ક્યાં કેટલા થીગડા છે. એટલે પેલા બાયડીને હારો ઘાઘરો લઈ દે. તું ઊભી થાશો કે નહીં હવે? વડાયડીના પેટને ઊભી થા ને કરા ધોકો જોયો છે ને? વિચાર કરીને વાતો કરાય. ધોકો જોયો છે ને કેતો હોય ને કે દે મારી પાસે ખોટી મોટી વાતો ન કરતો હો. આપણને બિલકુલ પસંદ નથી. કોઈનું હારું જ નથી જોઈ શકતા. હારા હોય એનું હારું જોવાનું હોય. આમાં તો કઈ છે જ નહીં. મરી ગયા ટુંડા. એટલે ગગો પરણાવવાનું કીધું એમાં તો સીધા મરસા મેલાણા. કા પાયલ ભાભી? લે હા વિપુલભાઈ આયા ઉભા છો? તો ઉભો વાળો મોટો દેખાતો નથી તારો દેર ઉભો સીધી ધોઈડી જાય. પણ એલા દેરે એવો છે 1.5 ફૂટિયો. તે તું ક્યાં આભે ઓરી ટેકા દેતી હોય એમ તઈ મન ભારી ગયા નહીં તમે? દેખાય તો જાય ને બે હરખેરખા ભેગા થયા સમજ્યા? કેમ હમણાં ડેરીએ દૂધ ભરવા નથી આવતી? દૂધ ભરવા ને? હા એમાં એવું છે દૂધ ભરવા તો હું આવું? તાર ભાઈ આવતો? તમાર ભાઈ તો આવતો તો પણ એને ઓલે કેનમાં દૂધ નાખતા નથી આવડતું. અડધું હેઠું ઢોરે છે અને તું હોય ને તો ધાર હરખી થાય સમજ્યા? એને દૂધ ભરતાય નથી આવડતું. અને બેક વાર તો કેવું કર્યું ખબર છે? શું કર્યું? બેણી ભરીને આવતો મને રસ્તામાં કોઈ ખારી બાઈ જોડે કોઈ બોલાવે ને કોઈ જરાક આમ હારું હારું બોલે ને તો બેણું એને દઈ દે. લે આ લે ઈ અકલ મઠો છે. એને તો હાવ કીધું તો એને ડેરીએ જાતો જ નહીં. અરે મરે આયા કીડું જોજે હો. એલા તારે આયા જ ઊભું રહેવાનું હોય જો. શું કીડ્યું છે? આમણી ઊભી રે આંબળી તધે લાગી જઈશ. અને વિપુલભાઈ હા હમણાં તો હારો મગજ જ કામ નથી કરતો. કેમ મગજ કામ નથી કરતો? આ ટીવી જોઈ પણ તારા બાપ એટલે બધી ટીવી નો જોતી હોય તો ગાંડી થઈ જાય ટીવી જોઈ. પણ હવે મને તારા મારા જેવા કે બરોબર એટલે હું ટીવી જોઉં. તું શું કરવાને? શું કરવાને? લે તને કઈ ખબર નથી? મને હું ખબર હોય તમે ટીવી માં શું જોયું હોય? અરે મરી ગયા મુકા કાકાના છોકરાના લગન હમણાં થયા. કેવા લગન કર્યા? મુકા કાકાના? હા મુકા કાકા છોકરાના લગ્ન કર્યા. અમાર ઘર પાછળ રીએ એટલે એને લગ્ન ની કેસેટ દીધી છે. ઈ તમે જોતા હશો કા? એ બુધીના બળદિયા ઈ મુકા કાકા નહીં. કયો મુકો કાકો? એ ડોહા બોમ્બે વાળા રિલાયન્સ ના માલિક. ઓ રિલાયન્સ કંપની ના અંબાણી પરિવાર. ઓ હા એમ તો માંડીને વાત કર ને તું. મુકા કાકા આપણે ગામમાં કેટલાય મુકા કાકા હે. એમ નથી કેતી કે રિલાયન્સ વાળા મુકેશભાઈ અંબાણી રહ્યા એના છોકરાના લગ્ન હતા તો હું થઈ ગયું? અરે વિપુલભાઈ હું હજી કાલ ટીવી જોતી હતી ને. અરે એના લગન માં તો સલમાન ખાન આવ્યો હે અને માથે વાયરી ચોટલી. ઓ અને એને તો કોઈ ડિસ્કો કર્યો. મુકા કાકાની વહુ ઓલી નીતાબેન નહીં હા તો બોથ ફરી ગઈ. ઓહો તમે જોવો તોય? એ હા અને આમથી કરીના કપૂર ને આમથી કેટરીના કપૂર ને તી પછી ઓલી કેવી દીપિકા પાદુકોણ ને. અને તમે જોવો ને તોય તો હાસા ડાયમંડ ની હાડીઓ પહેરીને પોગી ગયું. હે તોય હા ભાઈ વાહ. અને ઈ જોતી હતી અને મારો મગજ સટકો. તારો કે મગજ સાઈડકો ખર્ચો એને કર્યો ને? મને જો ભગવાને દીધું હોત ને તો હું એના જેમ જ લગન કરત મારા છોકરાઓના. તમે નહીં કરી શકો હું કરીશ મારા છોકરાના લગ્ન. તું જો પેલા એને હું ખર્ચો કર્યો કહેવાય એવો ખર્ચો હું કરીશ. એમ ઓ એને જેટલા આવ્યા હતા ને હે હા ઈથી ડબલ આપણી ઘરે છે. અને જમણવારમાં કાંઈ ઘટશે નહીં. અને ભાભી તારી તો હોનાની હાડીઓ લઈ દેશું. કેટલી બાયું ગામમાં આમ જો હોનાની હાડીઓ લઈને તમે તમારે પહેરો જલસા કરો. અને એની જો અંબાણીની સાઈડ નો કાપું થઈ રહ્યું છે ને હવે મોટી ફેંકવાનું બંધ કરીને હવે સોયણાનું નારું બદલાવાનો વેત નથી કે નથી સોયણો ધોવાનો વેત. અને મોટી ના પડીકા વારસ નથી હારો લાગતો. તે સોયણા બદલાવાનું ન હોય અને ધોવાના જ હોય. અને સોયણા એક કલરના જ આવે કાંઈ લાલ ને પીરા ને એવા ન આવે કાંઈ. પણ એક કલર ના આવે પણ હરખા ધોઈને ગુડાવાય. અને સોયણાનું નારું તો જોતારું તને નારું બાંધતા આવડે છે? એ મને બધુંય આવડે હે. બાકી એક ફેરે લગ્ન કરીને બતાવું મારા છોકરાના. તું આ મોટી ફેંકતી હતી ને આમ આવ્યા તા ને તેમ આવ્યા. આપણી ઘરે જોઈ લેજે પેલા તું. તારી આંખું ડોરા બાય નીકળી જાય છે કે નહીં? કોનાની થાળીઓમાં મહેમાન જમે એમ હા. હવે તું સ્ટીલની થાળીમાં કોકને ખાવા દે ને તોય બહુ થઈ ગયું. અને કંજૂસના પેટના તે કેદી જમણવાર કર્યો ઈ તો તું કે તે કેદી પાંચ માણાને ખવડાવ્યું? તું અત્યારે આમ નીકળ જા. મારા છોકરાના લગ્ન થાય ને તે દી આવજે બરાબર. હોનાની હાડી પહેરાવું તને હોનાની થાળીમાં જમાડું. એક કામ કર આ તારું નારું છે ને સોયણાનું ઈ પેલા હોનાનું કરાવી લેજે. પછી ગામની બાયુને હાડલા દેજે. હા નીકળ જા. મોટીના પડીકા નહીં તો ટીવીમાં જોઈ લીધું ને બીજાના વખાણ કરે છે. દેખાડી દઉં ગામમાં.
વાત શું કરે તું? દેખાડી દઉં ગામમાં છે નહીં કાંઈ તેવડ ને. આવી જ અક્કલ મઠ્ઠિયું છે ગામમાં. બાપુજી હા શું કરો છો તમે? આ બેઠો છું બટા વિચાર કરું છું. હા તમારે ખાલી હવે બેહવાનું જ. કા? તમારે ક્યાં કઈ કામ કરવું જ છે? બટા કામે તો જાઉં છું. ઈ કામનું નથી કેતો, તો મારા કામનું કહું છું. શું કરવાનું છે? હું તમને એક વાત પૂછું, તમે મુકા કાકાના છોકરાના લગ્ન થયા એ વાત સાંભળી? હવે મુકાના છોકરાની હજી હગાઈ નથી થઈ તો લગન ક્યાંથી થાય? હવે ઈ મુકા કાકા નહીં, મુકેશભાઈ અંબાણી, મુંબઈ વાળા. કેવા લગ્ન કર્યા છોકરાના, ધામે ધૂમે. બધાય કલાકારનો ને રાફડો ફાટ્યો તો. કેટલા કલાકાર ગાડું ભરીને કલાકાર લેવાય છે. તો તમે કઈક વિચારો ને મારા લગ્નનું. તું અહીંયા બેસ. ગગો કેનો તું? તમારો તો બાપ કોણ તારો? તમે તો પછી તારા બાપને ઉપાધિ હોય કે બાપના ગગાને? તમને કાઈ ઉપાધિ જ નથી. બટા તારા કરતા જાજી મારે ઉપાધિ છે. તારા લગન થવા દે. ઈ મુંબઈ વાળા લગન શું કરવાના? આમ જો જપાટો બોલાવી જપાટો. બાપુજી ક્યાંક લગ્ન નો કરાવી દો તો કાઈ નહીં, આસુ પાતરું ઘરઘેણું તો કરાવી દો. તે મારે તમારા ને મારા લુગડા નો ધોવા પડે. બટા પણ એવું મોરું હું કામ બોલસ? માગા લઈને રોજ જાઉં છું, કંઈક ભેગું થઈ જાય. ભેગું થઈ જાય, ભેગું થઈ જાય. બહુ કરી તમે તો પણ હવે. આમ જો બટા જાજો ગરમ ન થા. તું એટલું વિચાર કે તારો બાપ હજી જીવે છે. હા જીવો છો. મારો મગજ ગરમ નથી થયો ને ત્યાં લગી જીવો છો. જેથી મારો મગજ ગરમ થયો ને લાકડીનો એક ધોકો મારીને માર નાખીશ. અરે એવું ન બોલ મારા પેટ મારા કલેજા મારા આમ મરને તારો બાપ લેતો જાહે. ધ્યાન નથી દેતી ચાલુ ગાડી એમ. એ બાપા ઓય ડોહાએ ડાબલા પહેર્યા છે ને તો એમ લાગે છે કે આમાં એને દેખાતું નથી લે. એ મને ઊભો કરો. હા મારા હાટુ પડ્યા છો ને. થા ઊભા. એ બાપા ઓહો હે મારી હે ભગવાન હે માતાજી. હવે તો આ ઘરથી છુટકારો દે. હું આ છોકરાથી કંટાળી ગયો છું. એનાથી કંટાળી ગયા છો ને મારો જીવ લેવા ઉપર ઊભા થયા છો. મારો છોકરો હું કે છે ખબર છે તને? હું કે છે બાપા તમારો છોકરો? બસ હવે બસ. મારા કાન પકવી દીધા રાજુ બાપા તમે તો. હું કા તમારો છોકરો કે છે બરાબર જ છે, માં કાઈ ખોટું નથી. કા પણ હું કા આવે ક્યાં ઈ મુકા કાકા ને ક્યાં તમારે 3000 માં મજૂરી કરવી છે ને હાલી નીકળ્યા છો. મારે એના જેવા છોકરાને પૈણાવો છે. સપના જોવા હોય ને તો કઈક લિમિટ માં જોવાય, આવા સપના ન જોવાય. હાલી નીકળ્યા છો. લે બોલ તું એના ગાડામાં બેહી ગઈ. રાજુ બાપા હું તો સાચું કહું છું, હું કોઈના ગાડે નથી બેઠી. હાલી હું નીકળ્યા છું એમ કહું છું. પાછા વરી જાવ નકી 3000 આવે ને એનું પૂરું થઈ જાય. ખાવાના ખીચડી નાય નહીં વધે. મેલી મુકે કાકે ને છોકરા જેવા લગન કરવા છે. મોઢું જોયું હરી સામ કોઈ દી? 3 દી સુધી નાવાનો ટાઈમ નથી મળતો ને મુકે કાકા જેવા લગન કરવા. આમ જાવ ઘરે જાવ મગજ ફેરવતા. ડોહાએ આજ પગ સીલી નાય ખાતેમાં. વયા જાવ ને આમ. રોહન તો તમારા હાથમાંથી કાળા આહુડા પડશે. મંડો હાલવા. લે આનો તો હતું કરી સાડો. આટલો ખર્ચો, વાહ. ગોયલસ ગાડી જોઈ લે, કાંઈ પડી છે? ખોટી આવી ગયો શું? ના, ખટારો આવી ગયો. તારો બાપ આવી રીતે ખાટલા ઉલારે એ કેના પેટનો છો? છોકરો છો તું જનાવર છો? દુશ્મન દાવો વાળવા આવ્યો છો અહીંયા. ખબર નથી?
ગોદડા ધોવા વાળી નો હોય ને એક ખાટલા ઉલાર કોણ સોયણા ધોશે અહીંયા છે સોયણા ધોવા વાળી એ તો નાખી દેવાય સોયણા હોવાળી ન હોય તો હું ઘેટે ઘટપણે શું મારે પાસે નાઈટ ડ્રેસ પહેરવા સોયણા નાખીને તારી તો આવી જ વાતું હોય આ પન્યું છે ને ઈ બાંધીને ફરજો સાઉથના પિક્ચરના હીરો જેવા લાગશો. હા એ તારી સાચી વાત તમે ઈ સાઉથના ફિલ્મમાં જ ચડાવશો અમને સીન તો તારો એવો આવે છે સાઉથના ફિલ્મના હીરા જેવો એ તો તમે છે ને હું મારી માના પેટમાં હતો ને તો તમે બહુ સાઉથના પિક્ચર જોયા છે એટલે એવો થયો છો. એમ ખોટા ખોટા ખોદા મારમાં હાથ એક તો ખડેલો છે અહીંયા જ પાછો મારે છે ઈ બધું માઈ ગયું. જો પેલા અહીંયા શું જો આ જો આ કેવા લગ્ન કર્યા છે કેને કર્યા મુકેશભાઈ ના છોકરા એ આનંદ અંબાણી હે હા ઈ તો ભાઈ મને ખબર છે ઓલી અકલ મઠી એક ભેગી થઈ હતી ઓલી પાયલી હા ઈ કહેતી હતી કે છોકરા લગ્ન બહુ સારા થયા ને ઘણો ખર્ચો કર્યો પણ તું ચિંતા કરમાં તારો બાપ બેઠો છે આના કરતા જો ડબલ ખર્ચો ન કરું ને તો મારું નામ કૂપન મત કાઢી નાખજે જા એ કાઢી જ નાખવાનું છે કૂપન માંથી. હું કામ કરે તું કૂપન માંથી નામ કાઢી જ નાખવાનું છે. લા તું ઠાઠો પડ હમણાં આપણે હે ને તારું હક પણ ગોઠવવું છે અને આના કરતા એમ જો આપણે જાજો ખર્ચો કરવો છે સમજ્યા પણ એમાં શું છે ખબર છોકરા તારું ગોઠવું ને એ પેલા હું ક્યાંક ગોઠવી લઉં જાતી જિંદગી હજી ગોઠવવાની તૈયારીઓ કરે છે ગોઠવવાની. અહીંયા છોકરો ગઈઢો થઈ ગયો એ નથી જોતા. તો મને ખબર છે છોકરો ગઈઢો થવા આવ્યો છે પણ પોખવા વાળી તો જોઈશે ને તારી માં એકાદી એમને માલ છે. એક કામ કરજો સાડી પહેરીને તમે જ પોખી લેજો. તું ચિંતા કરમાં ને ભાઈ જો આને લગ્ન કેવા કર્યા કેવડો ખર્ચો કર્યો અમારી પરિવારે એનો ડબલ આપણે કરવો છે તું મોરો પડમાં. હા ડબલ ખર્ચો કરવો છે. ઘરે ખાવા ખીચડી નથી ખેતરમાં સારું મકાન નથી સોયણાય ફાટી ગયેલા છે થીગડા માર્યા છે અને બાપા હવે તમને હું એમ કહું છું કે હવે રહેવા દ્યો ને આની સાઈડ તમારે કાપવી છે. જો બોલો માં આવે મારો મગજનો બાટલો રહ્યો ને ફાટી ગયો છે. જો ઘા ગોદા થઈ ગયા મર્ડર થઈ ગયું ને તો મજા નહીં આવે. હું હવે છે ને મારી રીતે ગોતી લઈશ તમે બેહો સમજાઈ ગયું ને. હા સમજાઈ ગયું જા તો હુઈ જાવ. આ છોકરાને કોણ સમજાવે મારે કેવડો ખર્ચો કરવો છે એટલે કોની લીંબુડી ડખ ડખાવે છે આમ બાયણે નીકળતો કયો છે બાયણે આવતો ઓહો આ તો ભાઈની જગ્યાએ બાય પૂછો તો ખરા સીધા જ લીંબુડીમાં ગરી જાવશો પૂછે ને આ ક્યાં તારીમાં હોનાની લીંબુડી છે અને રૂપાના લીંબુડા છે અરે પૂછાય તો ખરે ને કે હું કઈ તમને ના પાડું લીંબુડી ના નથી પાડતો એટલે તો વગર પૈસા આવી જાવશું નકર તો કોઈ ઘરે નહીં તમારી વાડીએ હે મગજમારી કરી મને એક તો મગજનો બાટલો ફાટી ગયો છે કેમ ફાટી ગયો આ ઓલો મરી ગયો રાજ્ય કા હું કીધું રાજ્યએ કાઈ કીધું નથી ને કીધું હોય તો હું કરી લે ખાલી મારું નામ દેવાય રાજ્ય ને પાડી દો મારી તારા નામની જરૂર ન હોય હું તારી માં વેજુડી સાવ આમ જો ફુદેડી ફેરવીને ફેંકી દઉં પણ બીજું કાઈ નથી બોલ્યો પણ ન કરવાની વાતો કરતો તો એની વાતો ઉપર મને મગજ ગયો છે મોટી મોટી કઈ નો ઠોકતો ને મોટી ના પડીકા છોડતો તો ભાઈ પોતે ઓલા ધીરુ અંબાણી છે રિલાયન્સ વાળા એની હારે હરખામણી કરે છે તેને છોકરા લગ્ન કર્યા એના કરતા આમ કરું ને એના કરતા 3 ગરો જલસો કરું ને આમ બાયડીને હારો ઘાઘરો નથી અને એવડી મોટી વાતો કરે યોગ્ય ગણાય વાતો કરવાની હોય 3000 માં નોકરી કરે બગીચામાં ઓલા પોપટ હતા બગીચામાં પાણી પાવા જાય છે મારી દીકરાને કે ભંડારો હોનાનો હાથમાં નહીં આવી ગયો મોટી ના પેટનો છે આવા હોય ને હાથમાં આવે આ કદાચ હાથમાં આવે તો પડી જાય આને હે આવી વાતો કરીને ખોટા કોઈના ટાઈમ બગાડાય છોકરાને પરણાવી છે એવડો ખર્ચો કરી એમ કે હવે એનથી થાય હવે ખોટીના પેટનો કદાચ ખોનાનો ભંડારો હાથમાં આવી ગયો હોય અને એમ કે અંબાણી પરિવારના છોકરાને ખર્ચો કર્યો એટલે હું કરું તો એને કહી દેજે ભૂલી જાય એનો બાપ વિપળો બેઠો છે હું જો મારા છોકરાના લગ્નમાં ખર્ચો કરું એના કરતા ડબલ અંબાણી હું ખર્ચો કર્યો 5 ગણો હું ખર્ચો કરીશ હા એટલે તું એમ કરવાનો છો છોકરાને પરણાવવાનો છે તું જો ને
તમે બે ખાધું છે હું તેને રાજ્ય ના ના મારે આ તમારી માયુને પૂછું કે તમને અને રાજ્યાને બેયને જઈના તમારી માયુએ તમારી વખતે હું ખાધું તું હું ખાઈને તમને બેયને મરી ગયા જઈના છે મારે જાણવું છે સોરનો ભાઈ ઘંટી સોર માણાના પેટના થાવ એની બાયડીને હારો ઘાઘરો નથી તારે પહેરવા હારો સોયણો નથી ખીચડી ખાવાનું વેત નથી અને મોટો ફજેતો કરવો માપની વાત કરો વાત એવી કરે કે વાત કો સાંભળે ને તો આપણે ભૂંડા ન લાગી તે વાત મેં સાચી જ કરી ઈ ખોટા ફાકા ઠોકતોય છે બાકી હું તો સાચું જ કહું છું કપાર તારા બાકનું મુસુ આમ કરમાં ન્યા દુકાને મફતમાં દાઢીયું કરાવસ ઈ ભલે નું મફતમાં દાઢીયું કરતો બાકી ખર્ચો કરવો છે એક ફેરે જો માણાના પેટના થાવ તમે બે જઈને ક્યાંક મરી જાવ ને કોકના કુવા બુરો ને ક્યાંક કપાઈ જાવ ને રેલના પાટામાં એટલે ગામ તો હૈખે રીએ વાતું કરવાની હોય કરાઈને સાઈસની દોણી ભરાય મોટી મોટીના પડીકા સોડો છો એક તો મારા મફત તે લીંબુ લીધા હમકું તારે મારા વખાણ કરવા જોઈએ એને બદલે તું મને ભમા ભંડારે વખાણ તમારા વખાણ હોય મરી ગયા તમારા વખાણ નો હોય તું હે ને બીજી ફેર લીંબુ લેવાનો કરતી હો આતી નહીં કરું ભોયરા તારા લીંબુ આલે તારા લીંબુ મરી ગયા મોટી મોટીના પડીકા ફેકવાના કાર મખા તારી પાડ જાય મરી જાવ ને ગામમાં કેટલાક મુઆ હો ગામની મુંદે પડ પથારી ફેરવતા ક્યાંક મરી જાવ ક્યાંક કપાઈ જાવ મરી ગયા તમારા સત્યાનાશ જાય એક તો રોગે રોગી લીંબુડી ડખડખાઈને વઈ જાય ને માથે પાછી તરવીને વઈ ગઈ માર ભઈ રે રાજુભાઈ હા તે જોયું કઈ આજે હા એલા મેં તો જોયું તો હવે શું થાય હવે કરો કહે એલા રવિ હા સૂર્યા આ કોણ આવે છે એલા લા મને એવું લાગે છે મારા બાપાનો અવાજ છે હો એલા તારા બાપાનો નથી તો મારા બાપાનો છે બેયના બાપા ભેગા હોય ને એવું લાગે છે હાલ તો ખરા જોવી હાલ તો દુખના ડુંગર તૂટી પડ્યા લાગે છે આયા જ અવાજ આવે જો બાપુજી હું થયું હું કામ રહો છો હું થયું હવે તો કોઈ રહ્યું નથી આપણે બે જ વૈરા છે કોણ મરી ગયું બાપુજી આપણા કુટુંબમાં કોઈ વઈ ગયું આ જવાબ ન દેતા બોલ મારા બેટા શું થયું છે હવે સૂર્ય કામ કરી આપણે ગામનાઓને ભેગા કરી ગામના આમને પૂછે તો જવાબ દે એ વાત સાચી હાલ તું આમ જાવ હાલ એ હું થયું કા રોવો છો એલા કોણ મરી ગયું રાજુ બાપા હું થઈ ગયું તમને લે પણ મોઢામાંથી વાત તો કરો હું થયું કઈ ખબર પડે રાજુભાઈ મને તો બહુ આઘાત લાગ્યો મારાથી વાત નહીં થાય તું કે ભાઈ આઘાત તો મને ઘણો લાગ્યો છે પણ કીધા વગર નહીં હાલે હા બોલો હું થયું લે બોલો ને હવે જવા વાળું તો વઈ ગયું કે એની વાહે જવા હે આપણે કોઈ ગયું નથી બાપા તો પણ કોક જવાનું હોય તો નામ દે તો ખબર પડે સેલી વાર પાણી પાઈ દઈ તમે બધાય કહેતા હતા ને હા કે રિલાયન્સ વાળા ઓલા અનંત અંબાણીના લગ્ન છે હા તો લગ્ન ને જલસો મુંબઈમાં થયો અને બોમ્બ આપણા મોબાઈલમાં ફૂટ્યો કા હું થયું લે આ જીઓના રિચાર્જમાં ભાવ વધારો ન થયો હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો